સુરેન્દ્રનગર જિલ્લાના સરા ધાંગધ્રા રોડ પર ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મહિલા અને 1 પુરુષ સહિત 3 લોકોના ઘટના સ્થળે તો અન્ય 1 મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. એક જ પરિવારના 4 લોકો પોતાની કાર લઈ હોસ્પિટલ જતા હતા અને ચિત્રોડી નજીકના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ખાઈ પાણીમાં ખાબકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યાં અકસ્માત થયો તે માર્ગ પર કામકાજ ચાલી રહ્યું હતું, જેના કારણે રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પણ કાર ચાલકને ડાયવર્ઝન કે ખાડાની જાણ થઈ નહોતી, જેના કારણે કાર સીધી ખાડામાં ખાબકી ગઈ હતી. આમ અકસ્માત સમયે માર્ગ પર કામકાજ ચાલતું હોવા છતાં યોગ્ય સાંકેતિક બોર્ડ કે બેરિકેડ્સ નહીં હોવાની શક્યતાને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે 4 લોકોનો ભોગ લેવાયો તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા કાર્યવાહી હાથ ધરી છે. પુલનું કામ ચાલી રહ્યું છે